ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને એનએસયુઆઈનો વિરોધ. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ કુલપતિ બંગલાનો ઘેરાવ કર્યો છે. પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટી અને કુલપતિ બંગલોની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુનિવર્સિટીના સત્તાધીશો એનએસયુઆઈને ફી નિર્ણય અંગે સૂચન કરવા વિનંતી પણ કરી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા, જેમની હાલ અટકાયત કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો, વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફી વધારા મામલે એનએસયુના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા. ટીંગાટોળી કરીને વિરોધ કરનાર કાર્યકર્તાઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે. પ્રદેશના અધ્યક્ષ છે, એમની પણ હાલ અટકાયત કરવામાં આવી રહી છે અને એમને પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. એમની જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે જોવા જાય માંગ એ છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો. આપ જોઈ રહ્યા છો કે જે કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા એ પોલીસની ગાડી પર ચડી ગયા છે. પોલીસની ગાડી પર ચડીને વિરોધ નોંધાવી રહ્યા છે અને ફી વધારાનો જે વાત છે, ફી વધારા મામલે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એનએસયુઆઈને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સજેશન હોય તો આપવામાં આવે. જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5,000 થી લઈને 10,000 સુધીનો જે ફી વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આંદોલન ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. જરૂર પડશે તો યુનિવર્સિટીનો ઘેરાવો અને બંધનું આંદોલન પણ આપવામાં આવશે. સરકાર દ્વારા જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે એ કોઈ પણ કારણે યુનિવર્સિટી સહન નહીં કરે. તો આપ જોઈ રહ્યા છો કે એનએસયુના કાર્યકર્તાઓ છે વિરોધ નોંધાવી રહ્યા હતા. કુલપતિ બંગલાનો ઘેરાવ કરવાનો આજે કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ સંદર્ભે કુલપતિ બંગલોનો ઘેરાવ કરે એ પહેલા વિરોધ કરનાર કાર્યકર્તાઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે અને પોલીસે ટીંગાટોળી કરી કંઈક આ પ્રકારે જે વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ છે એમને પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.